કોમ પતી ગયો. હા પંકજભાઈ ઘેર જવું પડશે. એકલો પડું ગરીબભાઈને બોલાવ. હાલો ગરીબભાઈ બોલો. કેટલો હો? હું આ ઘરે હતો. હેડો નવરાવત આપણે પંકજભાઈને તો જઈને આવીએ. શું લેવા જવું ઈકણ? હેડાની ખબર કાઢતા આવીએ. હમણાં વચ્ચે મોદા હતા તો ખેતરનો કામ હતો તો ટાઈમ નહોતો મળે એટલે અત્યારે જતા આવીએ. અરે તમે કેટલો હો? બસ આપણો બાયપાસથી તમે આવી જાઓ. હા તો બરાબર 5 મિનિટ હું હાલે જાઉં. એ સારું હા. કિલુભાઈનો ફોન આવ્યો ને હવે કેટલા બેઠા છે મારા ઘર પછી મહેમાન નથી જવાનું પણ મને વાત તો જોવા દે બેઠા હોય ચોકડી ઉપર. અરે કિલુભાઈ તમે હોય? પંકજભાઈના ફોન આવે કે હમણાં આવતા નહીં ખબર કાઢવા. હું બજારમાં જતો થોડું કોમ હતું. હા હેડો મોડું કર્યા આગળ પંકજભાઈ ઘેર જઈએ તા. હા તે લેડો. અને હું તો હા આપણે હમણાં કોઈ સાધુ હોય ને આપણે બરોબર ગોટા ને ગોટા આપણે બનાવડાવવાના હોય તો વાહો જઈએ આપણે બરોબર વાહો રહીએ અને તમે કે ભજીયો બનાવો શીરો બનાવો આવું બધું કંકુળા શાક બનાવો આવું બધું બનાવો કે એમ કહેવાનું. અચ્છા હમણાં પાસે મોદા હતા ને આપણે ખબર કાઢવા એમની જ્યાં ના એમની ખબર એ નીકળી જાય અને આપણું કોમે થઈ જાય સમજે. બરાબર લેડો તાનું ઉતાવળા લેડો આપણે મોડું થઈ જાય ને પછી ખાવાનો ટાઈમ નહીં વધે આપણે પાણી કયો મારો મોહણીઓ જીગાભાઈ હા થોડું બજારમાં જઈએ કોમ હતું બિયારણ લાવવું હવે ઘઉંની ચાલુ થઈ થોડું કીધું કિલાભાઈને બિયારણ લાવવું ને મારે વિકાનું બિયારણ હમણાં જો જ્યાં નતા એટલા જતા આવીએ. મારા ભાઈબંધનું વાપરીશ ના વાપર્યું કોનું? આ પંકજભાઈનું. એટલે એનું તો 12મું થઈ જાય. એટલે આવું ના બોલાય તમારું તો ખાસ ભાઈબંધ હતો. લાડવા ભેળા થઈએ કે યાર તારે હવે આપણે જેમના કાઢા નહીં. 12 મહિના થઈ ગયા એ લાડવા મોઢો પડ્યો હમાતા બનતા પૂછતા. તમારે આવું હોય હેડો. ના ના ભાઈ હોક મળતો. મારે બિયારણ લેવા જવું ને પછી બહાર આવજો. મારું બેટું ખાટલું ઠેકોણું નહીં ના બે પહા વળ્યા હોય મેં પાલ વેચવા વળ્યા આવો આવો મેં મન કેવું કયો આવો બોલો. આ કેવું તમારી ચાલો કો તબિયત પાણી? બસ હાલ તો હારી હ. બસ મજા ભગવાન માતાજીની દયા ને. આવો ચલો બેહો 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 કિરણ ભાઈ બેહો 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 હું ખાટો ગોદરું લેતા હું બરાબર ભાજી તો ઘર કેરા હારા દેખાય હો ભાઈ. કિરણભાઈ હું થી યાર આવું. બે પંકજભાઈ મોહણીઓ પર છે આ કઈ રીતે એટલે આ જેવી દુંતા છે પંકજભાઈ. ઈ ખરા હારું હજુ તો લુગડો લુગડો છે પછી બધા આવતા આવતા કમ્પ્લીટ કરી દેજો. અરે આપણે હું મોટા ખવડાવશે ખાટલો હમો નહીં. બસ એટલે આવો ને તો ઘડી આપણે ફોટો બાટો કમ્પ્લીટ કરી દઈએ. ખાટલો હમો કરીએ ને તો આપણી ઈચ્છા જતી રહે. રોહન ક્યાં લુગડો લુગડો તો કઈ આવો કઈ ના દેખો દેવ નાખતા હશે બે એવું રહીને પાછા પડીશું તું. હા ના આવા તો આ તો આબા દે ખાટલું અમુક કરાવતા ને ગોટા તો આયા હું ખવડાવશે. આ સેવા લાય વિશેષ કાઢવાના એ પગ તો આપણે મોહણીઓમાં. અને એક લબડી દેતો હતો એમનો પગ શું કેવું મેમોને ખરા ટાઈમે આવ્યા હોય ખાટલો અડધો કરવાનો પૈસા નહીં ગોટાની વાત કરી નિમય પેલા તો રે ને પેલી એ કરે એવા મફતનું જ ખોળ કરે આ ફેર તો એના કૂતરોનો શીરો ખવડાવી નાખવો હો. પંકજભાઈ તો આયા ગોદરું બનાવવા રાખું કરો યાર. શિખર આપણને હજુ કોઈ કરતા ઘડી ઘોરા છે કે આપણને કલાક થવા આવી ગયા પંકજભાઈ હું બગતા બગતા કૂતરાની વાતો કરો. અને આ કૂતરો આરો વખો પડાવી તો હેડો કે આપણે ઘણી રાહ જોઈ ગયા હતા ખાટલા બાટલા આ તો મારો ટેવાઈ ગયેલો હ હા, અમે ખાટલો તો બેહે નહીં એટલા થોડી મદદ કરાવો. તમારે એક તો શરીર હાજુ નહીં પાહુ મહિના પછી અમારે તો પાહુ આવવાનું થાય પંકજભાઈ. કેમ તો તમારે ઠેકાણું હોતું નહીં પછી 12મું કરવાનું થાય તમારું. અત્યારથી મને મારવા પડ્યા કોણ લે તમે તો કોઈ સેવા કરનારું નહીં તમારી દાન. ના કોઈ નહીં હાલે કોઈ દેખાણું નહીં એટલે છોકરાને શું કરે દાન? એ છોકરાને બહાર જતા રહ્યા આરામ મૂકીને પહોંચવાનું ખાવાનું આપક નહીં આપતી. કોઈ હાલતું નહીં આ ખાવાનું શરીરના બરીર જેવું થઈ જાય. પહેલા જેવા હતા બમમાં વાઘ જેવા હતા પેલા. તમારે તો નેકળો તો એન્ટ્રી પડતી પેલા તો તમારા ઘેર આમ આવ્યો ધરક ના માતો નતાડે તમારું મોઢું જોજો જેન ચકડું થઈ ગયું. હા હમણાં યાર બીમાર પડે તો એટલે દવા બવા કરાવો ને કોમોનામાં મરી જાવ ભાઈ. મહિના પછી અમારે પાહુ આવવાનું થાય. દવા તો લાયો હું અમે તો ગોટા ખાવાની ઈચ્છા આવ્યા હતા. મને તો લાગતું નહીં કે સારું ચાય ભાડીએ કાળો. વાત સાચી છે હા કિરુબા તમે કોક પાટણ ગયા હતા હરિભાન ચા પીવા હો હરિભાન ચા પીવા ગયા હતા પાટણ અમે. જઈને આયા આવો જઈને આયા. ડાયલોગ આવડે હરિભાનો હરિભાન ડાયલોગ આપણે બહુ પસંદ આવે. આપણે કોપી મારીએ હરિભાન ડાયલોગની. તો બોલ નાખો તાના બોલી નાખું. આવું બોલ નાખો આહા માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીઓ હરિભાની ચાય. વાહ ભાઈ વાહ કિરણ ભાઈ તો બૂમ પડાઈ દીધી